અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગના કારણે 2 માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો છે। વાત એમ છે કે 2 દિવસ પહેલા એક પરિવારે સ્થાનિક ડેરીમાંથી ખીરું લાવીને ઢોસા બનાવીને ખાધા હતા। આ પરિવારનો આક્ષેપ છે કે ભોજન લીધાના ટૂંક જ સમયમાં પરિવારના તમામ સભ્યની તબિયત લથડી હતી। એટલું જ નહીં, તેમની એક 3 મહિનાની અને એક 4 વર્ષની 2 દીકરીના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે માતાપિતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘટનાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાથમિક તપાસમાં વિમલભાઈ નામના ગ્રાહકે ઘનશ્યામ ડેરીમાંથી ખીરું ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી ખીરાના સેમ્પલ લઈને FSL અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે। પોલીસ અધિકારીઓના મતે તમામ સભ્યોના મેડિકલ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું સચોટ કારણ ફૂડ પોઈઝનિંગ જ હતું કે પછી અન્ય કોઈ ઝેરી અસર। બીજી તરફ ઘનશ્યામ ડેરીના માલિકે તમામ આરોપ ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે ડેરીમાં